તો ભાવનગરના સિહોરમાં રેલવે કર્મચારી દેવદૂત બન્યો છે। સિહોર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી યુવતી ઉતરી હતી। બોટાદ ભાવનગરની ટ્રેનમાંથી ઉતરતા સમયે યુવતીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું। સ્થળ પર જ હાજર રેલવે કર્મીએ તુરંત જ યુવતીને ટ્રેનથી દૂર ખેંચી લીધી। રેલવે કર્મી રાજેશ કુમારની સતર્કતાએ યુવતીનો જીવ બચાવી લીધો છે। તો ઉતરતા સમયે યુવતીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને આપ જુઓ યુવતીનો બચાવ કર્યો છે। સિહોર રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે અને ચાલુ ટ્રેનમાંથી ઉતરવું તમારા માટે કેટલું જોખમરૂપ બની શકે છે। આપ જુઓ આપનો જીવ પણ જઈ શકે છે। આ તો એક વ્યક્તિની સતર્કતાથી યુવતીનો જીવ બચ્યો। સંવાદદાતા નવનીત દલવાડી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, ભારે ઉતાવળમાં લોકો ચાલુ ટ્રેનમાંથી ઉતરતા હોય છે, પરંતુ આ તેમના જીવ માટે કેટલું જોખમ બની રહેશે એ લોકોને ખબર નથી હોતી। આવા જ એક સીસીટીવી સામે આવ્યા છે, યુવતીનો જીવ બચી ગયો। ચોક્કસ આ જે ઘટના છે એ ભાવનગર જિલ્લાના સિહોર રેલવે જંકશનની છે કે જ્યાં એક યુવતીનો પોસ્ટમેન કર્મચારી છે તેને જીવ બચાવ્યો છે। ખાસ કરીને જ્યારે ટ્રેનોની અંદર મુસાફરી કરતા મુસાફરો છે ઘણીવાર ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે। એ જ રીતે આ જે યુવતી છે બોટાદ ભાવનગરની ટ્રેનમાંથી સિહોરના રેલવે સ્ટેશને ઉતરવાની કોશિશ કરી હતી, પરંતુ ચાલુ ટ્રેન હોય અને આ યુવતી છે એને સંતુલન ગુમાવતા અચાનક ત્યાં એ લથડીને ટ્રેનની નીચે આવી જાય પૂર્વે જ રેલવેનો જો પોસ્ટમેન કર્મચારી રાજેશ કુમાર છે તેનું ધ્યાન યુવતી ઉપર જતા તાત્કાલિક કંઈ પણ વિચાર કર્યા વગર દોડી જઈ અને આ યુવતીને પકડી અને બહાર ખેંચી લીધી હતી, જેના કારણે આ યુવતી છે એનો જીવ બચી ગયો હતો। ખાસ આવી જે ઘટનાઓ છે અનેકવાર બનતી હોય છે, જેના કારણે થઈને અનેક લોકો છે પોતાનો જીવ ગુમાવતા હોય છે। થોડી ક્ષણોની જે ઉતાવળ છે લોકોનો જીવ છે એ જોખમમાં મૂકતી હોય છે, ત્યારે આ જે ઘટના છે એ પણ એક લાલબત્તી સમાન ગણી શકાય। અને હાલ તો જે આ કર્મચારી દ્વારા યુવતીનો જીવ બચાવતા રેલવે વિભાગની અંદર પણ એક પ્રશંસાની લાગણી છે પ્રસરી રહી છે। બિલકુલ, આભાર નવનીત સમગ્ર વિગત બદલ।